નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ રૂરલ પોલીસ મથકના પોક્સોના ગુનાનો નાસ્તો ફરતો આરોપી 4 મહિના બાદ તેના કાકાના ઘરેથી પકડાયો। આણંદ એસઓજી પોલીસની ટીમે આણંદ રૂરલ પોલીસ મથકના પોક્સોના ગુનાના છેલ્લા 4 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ તાલુકાના ત્રણોલ ગામમાં આવેલ લીંબિયા વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ ચંદુભાઈ ચાવડા વિરુદ્ધ 4 માસ અગાઉ આણંદ રૂરલ પોલીસ મથકમાં પોક્સોનો ગુનો નોંધાયો હતો, જેથી પોલીસે આ અર્જુન ચાવડાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। પરંતુ આરોપી અર્જુન ચાવડા છેલ્લા 4 માસથી પોલીસને ચકમો આપી નાસ્તો ફરી રહ્યો હતો। આ દરમિયાન આ નાસ્તો ફરતો આરોપી અર્જુન ચાવડા આણંદ તાલુકાના ત્રણોલ ગામના લીંબિયા વિસ્તારમાં રહેતા તેના કાકાના જ ઘરે હોવા અંગેની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે આજરોજ બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડી નાસ્તા ફરતા આરોપી અર્જુન ચંદુભાઈ ચાવડાને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી માટે આણંદ રૂરલ પોલીસ મથકે સોંપે છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।